આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો પર 11 વાગ્યા સુધી સરેરાશ 25.41% મતદાન નોંધાયું. ભારે ગરમી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 11 વાગ્યા સુધી 24.35% મતદાન નોંધાયું. સૌથી વધુ બનાસકાંઠા બેઠક પર 30.27%, જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 19.83% નોંધાયું. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટેનું જાહેરનામું બહાર પાડ્યું. હવામાન વિભાગે દક્ષિણ પૂર્વ ભાગોમાં તીવ્ર ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક સ્થળોએ મહત્તમ 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અને આજે આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દિલ્હીમાં થશે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ મળીને 93 બેઠકો માટે નાગરિકો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 11 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 25.41% નોંધાયું હતું, જેમાં આસામમાં 27.34%, બિહારમાં 24.41%, છત્તીસગઢમાં 29.90%, ગોવામાં 30.94%, ગુજરાતમાં 24.35%, કર્ણાટકમાં 24.48%, મધ્યપ્રદેશમાં 30.21%, મહારાષ્ટ્રમાં 18.18%, ઉત્તર પ્રદેશમાં 26.12%, પશ્ચિમ બંગાળમાં 32.82%, જ્યારે દાદરા અને નગર હવેલી તેમજ દીવ દમણમાં 24.69% મતદાન નોંધાયું હતું. આ તબક્કામાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 ઉપરાંત મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4, ગોવા, દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવની 1 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્રીજા તબક્કામાં કુલ 18,50,000 ચૂંટણી અધિકારીઓ વિવિધ રાજ્યોના 1,85,000 મતદાન મથકો પર ફરજ બજાવી રહ્યા છે. આ તબક્કામાં 8.85 કરોડ પુરુષ, જ્યારે 8.39 કરોડ મહિલા મળીને કુલ 17 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અંદાજે 1,331 ઉમેદવારોના રાજકીય ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે. આ તબક્કામાં કેટલાક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રહલાદ જોશી, શિવરાજસિંહ ચૌહાણ, બસોયરાજ બોમ્માઈ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ, સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવ, એનસીપી નેતા સુપ્રિયા સુલે સામેલ છે. દરમિયાન ગુજરાતની લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. હવામાન ખાતાએ આજે રાજ્યના કેટલાક સ્થળોએ ભારે ગરમીની આગાહી મતદારોએ સવારના સમયમાં મતદાન કરવાનું પસંદ કર્યું હતું. આ સાથે રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો વિજાપુર, ખંભાત, પોરબંદર, વાઘોડિયા અને માણાવદર ખાતે પણ મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે પ્રસિદ્ધ કરેલા છેલ્લા અહેવાલ પ્રમાણે સવારે 11 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 24.35% મતદાન થયું હતું. સૌથી વધુ 30.27% મતદાન બનાસકાંઠામાં અને સૌથી ઓછું 19.83% મતદાન પોરબંદરમાં નોંધાયું હતું. અમદાવાદ પૂર્વમાં 21.64%, અમદાવાદ પશ્ચિમમાં 21.15%, અમરેલીમાં 21.89%, આણંદમાં 26.88%, બનાસકાંઠામાં 30.27%, બારડોલીમાં 27.77%, ભરૂચમાં 27.52%, ભાવનગરમાં 22.33%, છોટાઉદેપુરમાં 26.58%, દાહોદમાં 26.35%, ગાંધીનગરમાં 25.67%, જ્યારે જામનગરમાં 20.85%, જૂનાગઢમાં 23.32%, કચ્છમાં 23.22%, ખેડામાં 23.76%, મહેસાણામાં 24.82%, નવસારીમાં 23.25%, પંચમહાલમાં 23.28%, પાટણમાં 23.53%, પોરબંદરમાં 19.83%, રાજકોટમાં 24.56%, સાબરકાંઠામાં 27.50%, સુરેન્દ્રનગરમાં 22.76%, વડોદરામાં 20.77% અને વલસાડમાં 28.71% મતદાન નોંધાયું હતું. રાજ્ય વિધાનસભાના મતદાનની વાત કરીએ તો વિજાપુર બેઠક પર 23.6%, ખંભાતમાં
23.84%, પોરબંદરમાં 19%, વાઘોડિયામાં 24.60% અને માણાવદરમાં 20.90% સરેરાશ મતદાન નોંધાયું હતું. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા કુંડનો એક અહેવાલ સાંભળીએ. રાજ્યમાં લોકસભાની 25 બેઠકો માટે 49,000થી વધુ મતદાન મથકો પર હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે. ગરમીની લહેર વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે મતદાનના પ્રતિશતમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના આંકડા જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા જેવી આદિવાસી વસ્તી ધરાવતી ઉત્તર ગુજરાતની બેઠકો અને દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર શહેરી વિસ્તારોની સરખામણીમાં વધુ મતદાન નોંધાયું છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 265 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ગાંધીનગર, રાજકોટ, પોરબંદર અને નવસારી જેવી હાઈ પ્રોફાઇલ બેઠકો ઉપરાંત બધાની નજર આ વખતે બનાસકાંઠા, ભરૂચ અને આણંદ જેવી બેઠકો પર છે, જ્યાં ભાજપ તેમજ કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી જોવા મળશે. એ જોવાનું રસપ્રદ છે કે શું ભાજપ 2014 અને 19ની જેમ બધી જ બેઠકો પર જીત મેળવશે કે કોંગ્રેસ એક દાયકા પછી રાજ્ય માટેનું ખાતું ખોલશે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ. ગુજરાતમાં સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે. સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. ત્યારે વિવિધ પક્ષોના રાજકીય આગેવાનોએ પોતાના મતદાન મથકો ઉપર જઈ મતદાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદમાં રાણીપની નિશાન શાળામાં મતદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ લોકશાહીના મહાપર્વમાં નાગરિકોને ઉમળકાભેર મતદાન કરવાની અપીલ પણ કરી હતી. तीसरे चरण का मतदान है. मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है. हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें. तीसरे चरण જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા, ડોક્ટર મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ, જ્યારે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, જામનગરના પૂનમ માડમ, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ મતદાન કર્યું હતું, તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ મતદાન કર્યું હતું. તો આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ પણ સહપરિવાર મતદાન કર્યું હતું. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના 7મા અને છેલ્લા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ તબક્કામાં 7 રાજ્યોને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે. ઉત્તર પ્રદેશ અને પંજાબની 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠક પર 7મા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થશે. આ મહિનાની 14 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. હવામાન વિભાગે દેશના દક્ષિણ પૂર્વ ભાગોમાં તીવ્ર ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આંધ્રપ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકના કેટલાક ભાગોમાં ગરમી વધી શકે છે. ગત 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું. ગુજરાતમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 4 દિવસમાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે. આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દિલ્હીમાં મેચ રમાશે. ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે પરાજય આપ્યો હતો. ભારતીય શાળા પ્રમાણપત્ર પરીક્ષા પરિષદ CISCEએ ડિજીલોકરના માધ્યમથી યોગ્ય સમયે પ્રમાણપત્ર અને પરિણામપત્ર ઉપલબ્ધ કરાવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો પર 11 વાગ્યા સુધી સરેરાશ 25.41% મતદાન નોંધાયું. ભારે ગરમી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠક પર 11 વાગ્યા સુધી 24.35% મતદાન નોંધાયું. સૌથી વધુ બનાસકાંઠા બેઠક પર 30.27%, જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 19.83% નોંધાયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.